તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી શુક્લ યજુર્વેદીય કાણવ શાખાની ઈશાવાસ્ય ઉપનિષદ ના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર 9મા શ્લોકના સંબંધ ભાષ્યનો વિચાર ચાલી રહ્યો છે. ભગવાન શંકરાચાર્યજી આ ઉપનિષદના રહસ્યને, તાત્પર્યને, પ્રતિપાદનને જાણીને એવું કહે છે કે 8 શ્લોક સુધી શ્રુતિએ ઉત્તમ અધિકારી માટે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કર્યું છે. ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે, એટલે કે આ ઉપનિષદના રહસ્ય પ્રમાણે સંસારમાં 2 પ્રકારના અધિકારીઓ બતાવે છે. એક જ્ઞાનનો અધિકારી અને બીજો કર્મનો અધિકારી. આ ઈશાવાસ્ય ઉપનિષદ અનુસાર આ 2 પ્રકારના અધિકારી છે. એક જ્ઞાનનો અધિકારી અને એક કર્મનો અધિકારી. જ્ઞાનનો અધિકારી કોણ છે? સંન્યાસી. કોણ? સંન્યાસી. કર્મનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી. આ 2 પ્રકારના અધિકારીનું વર્ણન કર્યું. અને આ શ્રુતિના રહસ્યને જાણવા વાળા ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું કે 8મા શ્લોક સુધીમાં તો સંન્યાસી માટે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કર્યું, એનું ફળ પણ બતાવ્યું. અને હવે 9મા શ્લોકથી ઉપાસના ઉપસર્જન કર્મનો પ્રકરણ શ્રુતિ બતાવે છે, એવું ભાષ્યકાર કહે છે. શ્રુતિ શું કહે છે એ આપણને ભાષ્યના માધ્યમથી જ સમજાય છે, સીધા મૂળ શ્લોકથી નહીં. એટલે ભાષ્યકાર એવું કહે છે કે 9મા શ્લોકથી ઉપાસના ઉપસર્જન કર્મનું પ્રકરણ પ્રારંભ થાય છે. એટલે કે ઉપાસના જેમાં ગૌણ છે ને કર્મની પ્રધાનતા છે, એવું પ્રકરણનો પ્રારંભ હવે કરે છે. ભાષ્યકાર જ્યારે આ ઉપનિષદનો અર્થ આવો બતાવે છે
ત્યારે ભાષ્યકારના મનમાં એક એવી આશંકા ઊભી થયેલી છે કે 9મા શ્લોકનું ભાષ્ય કરતા પહેલા આ જે એના મનમાં રહેલી જે શંકા છે એ શંકાનું સમાધાન કરે છે. કઈ શંકા છે? તો ભાષ્યકાર ની જેમ એક આચાર્ય છે ભાસ્કર. કોણ છે? ભાસ્કર. ભાસ્કરે પણ આ ઉપનિષદનું વ્યાખ્યાન કરેલું છે. કોણે? ભાસ્કરે. એણે પણ આ ઉપનિષદના તાત્પર્યનું ઉદ્ઘાટન કરવા માટે વ્યાખ્યા લખી છે. તો ભાસ્કર એવું કહે છે કે આ ઉપનિષદમાં ક્યાંય કોઈ પ્રકરણના વિભાગ નથી. અને ભાષ્યકાર શું બતાવે છે? પ્રકરણના વિભાગ બતાવે છે. ભાસ્કર કહે છે કે સમગ્ર ઉપનિષદની અંદર એક જ અધિકારીને માટે વર્ણન કરવામાં આવ્યું છે. ભાસ્કર જે છે એ ભેદાભેદવાદી છે. કેવો છે? ભેદાભેદવાદી. ભગવાન શંકરાચાર્યજી અદ્વૈતવાદી છે. તો ભાસ્કરનું એવું કહેવું છે કે અહીંયા અધિકારી ભેદથી કોઈ કર્મ, કોઈ પ્રકરણ અલગ અલગ બતાવવામાં આવ્યા નથી. ભાસ્કર કહે છે કે જેને માટે આ જ્ઞાનનું પ્રકરણ છે એના જ માટે કર્મનું પ્રકરણ પણ એના જ માટે છે. એટલે કે જે જ્ઞાનનો અધિકારી છે એ જ કર્મનો પણ અધિકારી છે. ભાસ્કર આવું આ ઉપનિષદનો અર્થ કરે છે. ભાસ્કર કહે છે કે જ્ઞાન થયા પછી જ્ઞાનીએ કર્મનું અનુષ્ઠાન પણ કરવાનું છે. એટલે ભગવાન ભાષ્યકારના મનમાં આ વાત રહેલી છે. એટલે જ્યારે ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદનું ભાષ્ય જ્યારે કરે છે ત્યારે આ ભાસ્કરનું જે કથન છે એ ગલત છે, શાસ્ત્રને અનુરૂપ નથી, અવિચારિત રમણીય છે. એટલે એનું ખંડન કરવું જરૂરી છે. ખંડન કરવામાં ન આવે, એની અંદર દોષ બતાવવામાં ન આવે તો મુમુક્ષુ જે છે એ ભાસ્કરના મત પ્રમાણે જો સાધન અનુષ્ઠાન કરે તો શાસ્ત્રમાં બતાવેલા આત્મતત્વ જ્ઞાનના ફળને પ્રાપ્ત કરી શકે નહીં. તમારે અહીંથી જવું હોય સુરત તરફ અને એને બદલે તારાપુર તરફ તમે ચાલ્યા જ જાઓ તો સુરત પહોંચો. તમે કહો કે રોડ બહુ સારો છે, તો શું રોડ બહુ સારો હોય એટલે ત્યાં ગાડી ચલાવવી જોઈએ? ભાઈ, ગંતવ્ય કઈ બાજુ છે? પછી એ બાજુ ખાડા ટેકરા હોય તોય ચલાવવી પડે.
એટલે એવું નથી કે રોડ સારો હોય એટલે એ બાજુથી ચાલવું હોય. એટલે ભાસ્કરની નિંદા ભાષ્યકાર એનું ખંડન કરે છે. ભાષ્યકારનું કથન કેવી રીતે ખોટું છે એ ભગવાન ભાષ્યકાર કહે છે. ભાષ્યકાર એવું કહે છે કે 9મા શ્લોકથી જે કર્મનો અધિકારી છે ને એને માટે પ્રકરણ છે, જ્ઞાનના અધિકારીને માટે પ્રકરણ સમાપ્ત થયું અને 9મા શ્લોકથી કર્મના અધિકારી માટેનું પ્રકરણ ચાલુ થાય છે. અને બેઉના અધિકારી જુદા જુદા છે. ભાસ્કર બેઉના અધિકારી એક માને છે. હવે ભાસ્કરનું કેવું કેવી રીતે ખોટું છે જવું કે છે. ભાસ્કરનો એવો પ્રશ્ન ઉભો થાય, ભાષ્યકારની સામે પ્રશ્ન ઉઠાવે કે તમે કેવી રીતે જાણી લીધું કે 8 શ્લોક સુધી જ્ઞાનનિષ્ઠ અધિકારી માટે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ છે અને 9મા શ્લોકથી લઈને 18મા શ્લોક પર્યંત સુધી કર્મનિષ્ઠ અધિકારી માટે કર્મનું પ્રકરણ છે? એ તમે કેવી રીતે માની લીધું? શ્રુતિનો અર્થ આવો તમે કેવી રીતે માની લીધો? કેમ જ્ઞાની અને કર્મ, જ્ઞાનનિષ્ઠ અને કર્મનિષ્ઠ બંને માટે આ ઉત્તર પ્રકરણ નથી? એ કેવી રીતે જાણી લીધું? તો ભાષ્યકાર એવું કહે છે કે જ્ઞાની જે છે એટલે કે 8 શ્લોક સુધીમાં જે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ જે છે એનો જે અધિકારી છે જ્ઞાનનિષ્ઠ, કે જેને 8મા શ્લોક સુધીમાં જે આત્મ તત્વનું વર્ણન કર્યું એ આત્મ તત્વનો જેને બોધ થઈ ગયો છે, આત્મ તત્વનો જેને બોધ થઈ ગયો છે એને તો પછી સંસારની કોઈ કામના રહેતી, એ અકામી થઈ જાય છે. કેવો થઈ જાય છે? અકામી. અકામી થઈ જવાના કારણે એની દ્રષ્ટિથી સાધ્ય અને સાધનનો જે ભેદ છે એ મટી ગયો છે. સાધ્ય અને સાધનનો જે ભેદ છે એ મટી ગયો છે. સાધ્ય અને સાધનનો જે ભેદ છે એ અવિદ્યાવસ્થામાં હોય છે, વિદ્યાવસ્થામાં નહીં. અવિદ્યાવસ્થામાં એટલે કે હું કરતા છું, હું ભોગતા છું અને આ મારું કર્મ છે, આ મારે માટે સાધ્ય છે અને એ સાધ્યને સિદ્ધ કરવા માટેનું આ કર્મ એ સાધન છે. આ સાધ્ય અને સાધનનો ભેદ અવિદ્યાવસ્થામાં હોય છે. વિદ્યાવસ્થામાં એટલે કે જ્ઞાન થયા પછી સાધ્ય અને સાધનનો ભેદ રહેતો નથી. સચો કેવી રીતે જાણી લીધું? ભાસ્કર પૂછી શકે તો કહ્યું કે જો આજ ઉપનિષદમાં એક શ્લોક આવ્યો, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનત તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. આ શ્રુતિ કહે છે કે જેને બધા જ ભૂતો આત્માથી અતિરિક્ત નથી એવો જેને એકત્વ બોધ થઈ ગયો છે
તો એવા જ્ઞાનીને માટે કહ્યું કે કો મોહ કહ શોક, એને કોઈ શોક નહીં, એને કોઈ મોહ નહીં. એકત્વનું જેને દર્શન થઈ ગયું છે એની દ્રષ્ટિમાં સાધ્ય અને સાધનનો ભેદ રહેતો જ નથી. અને કર્મ કરવામાં સાધ્ય અને સાધનનો ભેદ હોય તો જ કર્મનો અધિકારી મનુષ્ય ગણાય. જ્યારે અજ્ઞાની છે, જેને સાધ્ય અને સાધનનો ભેદ જે છે સમાપ્ત થઈ ગયો છે, આત્માના એકત્વનું જ્ઞાન જેને થઈ ગયું છે, તો સજ્જનો એવા જ્ઞાનીને આત્મ એકત્વ વિજ્ઞાનમ, એ વિજ્ઞાનનો તન ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા હિ અમૂઢ સમુચ્ચિતિષતિ. જેને જ્ઞાન થયા પછી સાધ્ય અને સાધનનો ભેદ જ નથી રહેતો, તો એવા જ્ઞાનીને માટે સમુચ્ચયની અપેક્ષાથી કોઈ કર્મ યા ઉપાસના રહેતી નથી. કોઈ કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય સંભવ, યા કોઈ ઉપાસનાની સાથે જ્ઞાનનો સમુચ્ચય સંભવ નથી. કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને શ્રુતિ કર્મ કરવાનું કહેતી હોય યા ઉપાસના કરવાનું કહેતી હોય, એ સંભવ નથી. કારણ કે બેવના સ્વરૂપમાં ફરક છે. જ્ઞાન એ છે કે જ્યાં સાધ્ય અને સાધન મટી ગયા છે, અને કર્મ એ છે જ્યાં સાધ્ય અને સાધન છે. સાધ્ય અને સાધન વગર હું કરતા, હું આ કર્મ ફળનો ભોગતા, એ ભેદ રહેતો નથી. એટલે ભાષ્યકાર કહે છે કે અમૂઢ કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા ન સમુચ્ચિતિષતિ. કર્મ યા ઉપાસનાની સાથે જે અમૂઢ છે, એટલે કે જે જ્ઞાની છે, એનો સમુચ્ચય સંભવ નથી. એટલે અધિકારી જુદા છે એ જ માનવું પડે. કર્મનો અધિકારી અવિદ્વાન છે અને જ્ઞાનનો અધિકારી વિદ્વાન છે. એટલે બેઉ એક વ્યક્તિ, એક કર્તૃક નથી. જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન અને કર્મ એક અધિકારી કર્તૃક નથી, સંભવ નથી. તો પછી ભગવતી શ્રુતિ અહીંયા આ ઉપાસના ઉપસર્જન કર્મના પ્રકરણનો પ્રારંભ શા માટે કરે છે? એ પ્રશ્ન ઉભો થાય છે ભાષ્યકારની સામે. જો આગળ બતાવવામાં આવેલા કર્મનો અધિકારી જ્ઞાની ન હોય, જ્ઞાનીને માટે આ કર્મ ન હોય, જ્ઞાનની સાથે કર્મ યા ઉપાસનાનો સમુચ્ચય સંભવ ન હોય, તો ભાસ્કર આવીને એમ કહે કે તો પછી અહીંયા શ્રુતિએ અહીંયા આ ઉપાસનાનું પ્રકરણ શા માટે પ્રારંભ કરી રહી છે? એવો પ્રશ્ન ઉભો થાય. તો ભાષ્યકાર આ વાતનો ઉત્તર દેતા કહે છે કે આ 9મા શ્લોકથી જે ઉપાસના ઉપસર્જન કર્મનું પ્રકરણનો પ્રારંભ એટલા માટે થાય છે કે સમુચ્ચિતિષયા, કર્મનો અને ઉપાસનાનો સમુચ્ચય કરવાની દ્રષ્ટિથી ભગવતી શ્રુતિ અહીં 9મા શ્લોકમાં કર્મની અને ઉપાસનાની એક એકની
નિંદા કરે છે. ઇહ તુ સમુચ્ચિચિષયા અવિદ્વદાદિ નિંદા ક્રિયતે. જે અવિદ્વત છે એની નિંદા કરે છે, એટલે કે એકલા કર્મ કરવાની પણ નિંદા કરે છે ને એકલી ઉપાસના કરવાની નિંદા કરે છે શ્રુતિ. પણ આ પ્રકરણ સર્વથા છે અવિદ્વાનના માટે, વિદ્વાનના માટે નથી. વિદ્વાનને તો જ્ઞાન થયા પછી કોઈ કર્મ શેષ રહેતા નથી. એટલે ઈશાવાસ્ય ઉપનિષદ શ્રુતિ 9મા શ્લોકથી જે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની જે વાત કરે છે એ અવિદ્વાન માટે કરે છે. શ્રુતિ કહે છે કે અવિદ્વાન મનુષ્યએ જો જલ્દી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને મોક્ષનો લાભ મેળવવો હોય તો એને કર્મ અને ઉપાસના બંને કરવા જોઈએ, એવું શ્રુતિ કહેવા માંગે છે. કર્મ અને ઉપાસના બંને કરવા જોઈએ. ઉપાસનાનો કર્મની સાથે સમુચ્ચય સંભવ છે, જ્ઞાનનો નહીં. કારણ કે જ્ઞાન થયા પછી તો ભેદ રહેતો જ નથી. એટલે કર્મની સાથે ઉપાસનાનો સમુચ્ચય સંભવ છે, જ્ઞાનનો નહીં. યસ્ય એન સમુચ્ચય સંભવતી ન્યાયતઃ શાસ્ત્રત વા તદ ઇહ ઉચ્યતે. જેનો જેની સાથે સમુચ્ચય સંભવ જે છે, ન્યાયથી શાસ્ત્રથી જેનો જેની સાથે સમુચ્ચય સંભવ છે, તદ મને તે સમુચ્ચય ઇહ યાની 9મા શ્લોકથી શ્રુતિ બતાવે છે. ન્યાયથી લો કે શાસ્ત્રથી લો, બ્રહ્મ જ્ઞાનનો કર્મની સાથે સમુચ્ચય સંભવ નથી, ન્યાયથી પણ સંભવ નથી અને શાસ્ત્રથી પણ સંભવ. યદ દેવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત્કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ. ભગવાન ભાષ્યકાર કહે છે કે કર્મની સાથે પરમાત્માના જ્ઞાનનો સમુચ્ચય સંભવ નથી, પણ દેવમ વિત્તમ એટલે કે દેવતા વિષયક જ્ઞાન એટલે કે ઉપાસનાનો કર્મની સાથે સમુચ્ચય સંભવ છે. એટલે અવિદ્વત વ્યક્તિને માટે કર્મ અને ઉપાસના સમુચ્ચિત સાધન બતાવવાની દ્રષ્ટિથી ભગવતી શ્રુતિ આ 9મા શ્લોકમાં એકના અનુષ્ઠાનની નિંદા કરે છે. એટલે એકલા કર્મ કરવા વાળાને માટે પણ કહે છે કે તારું કર્મ કરવાનું જે છે એનું ફળ બ્રહ્મ જ્ઞાન સંભવ નથી. એકલું કર્મ કરીશ તો તને જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, યા એકલી ઉપાસના કરીશ તો પણ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે જ્ઞાન એટલે કે કર્મ અને ઉપાસના એ બંને જો સાથે અનુષ્ઠાન કરવામાં આવે તો અધિકારી છે બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ શકે છે. તો આપણે એ જે શ્લોક છે એ શ્લોકનું ઉચ્ચારણ કરીએ કે જે શ્લોકમાં ભગવતી શ્રુતિ અવિદ્વત અધિકારીને માટે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કરવાની દ્રષ્ટિથી એકલા કર્મના અનુષ્ઠાનની અને એકલી ઉપાસનાની નિંદા કરે છે શ્રુતિ. નિંદાનો અર્થ કર્મ અને ઉપાસના નિંદ્ય છે એવો નથી. નિંદાનો અર્થ એ છે કે એકલો કર્મ નહીં પણ કર્મની સાથે ઉપાસના પણ અનુષ્ઠેય છે. એટલે અવિદ્વત અધિકારીને
માટે શ્રુતિ કહે છે કે અવિદ્વત વ્યક્તિ કર્મની સાથે સાથે ઉપાસના પણ કરે તો એ વિશિષ્ટ ફળને પ્રાપ્ત કરે. એટલે શ્રુતિ કહે છે કે હે અધિકારી, તું એકલા કર્મની અંદર શા માટે પ્રવૃત્ત છો? સાથે સાથે ઉપાસના પણ કર. અને એકલો ઉપાસક હોય તો એને માટે પણ શ્રુતિ કહે છે કે તું એકલા ઉપાસનાની અંદર શા માટે રત છો? તું કર્મનું પણ અનુષ્ઠાન સાથે સાથે કર. તો અવિદ્વત વ્યક્તિ જે છે એ યાગાદી કર્મની સાથે સાથે ઉપાસના પણ જો કરે તો વિશિષ્ટ ફળને પ્રાપ્ત કરે. એટલે વિશિષ્ટ ફળ પ્રદાન કરવાની અભિપ્સાથી શ્રુતિ કેવલ કર્મ અને કેવલ ઉપાસનાની નિંદા કરે છે. જો શ્લોકનું ઉચ્ચારણ કરીએ, 9મો શ્લોક છે. જો 9મો શ્લોક 29 નંબરના પાના ઉપર છે. 29 નંબરનું પાનું જો. અંધમ તમઃ પ્રવિશન્તિ. બોલો. યે વિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમો ય ઉ વિદ્યાયામ રતાઃ. ગઈકાલે પણ આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે આ જે શ્લોક છે એનો અર્થ શું છે એ ભગવાન ભાષ્યકાર 35મા શ્લોક પાના ઉપરથી બતાવે છે. આ શ્લોકના અર્થનો પ્રારંભ 35મા પાના ઉપરથી થાય છે. જો ભાષ્યકાર શું કહે છે? તત્ર અંધમ તમઃ. તત્ર અંધમ તમઃ એટલે અદર્શનાત્મકમ તમઃ પ્રવિશન્તિ. અંધમ તમઃ નો અર્થ છે અદર્શનાત્મક તમઃ. શ્રુતિ કહે છે કે અદર્શનાત્મક જે તમઃ એટલે કે અંધકાર, અદર્શનાત્મક તમઃ એટલે કે અંધકારને પ્રવિશન્તિ એટલે પ્રાપ્ત કરે છે. કોણ? તો કહ્યું યે અવિદ્યામ ઉપાસતે. જે અવિદ્યાની ઉપાસના કરે છે એ. તો શ્રુતિ કહે છે કે જે અવિદ્યાની ઉપાસના કરે છે તો એ અવિદ્યાનું જે ફળ છે એવો લોક. અહીંયા તમઃ શબ્દનો અર્થ છે લોક. તમઃ એટલે યદ્યપિ તમઃ શબ્દનો અર્થ તો અંધકાર થાય છે. શું થાય છે? અંધકાર થાય છે. તો અંધકારથી અહીંયા અંધારો લોક એવું નહીં સમજવાનું. એવો અંધકાર કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. એટલે કહ્યું કે અદર્શનાત્મક તમઃ, જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. જુઓ, અત્યારે આપણે આ બધા હોલમાં બેઠા છીએ અને અચાનક વીજળી ગુલ થઈ જાય તો આખા હોલની અંદર શું ફેલાઈ જાય?
અંધારું ફેંકાઈ જાય. અંધારાને તમહ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? તમહ. તમહ એટલે અંધારું. તો પછી આપણે એકબીજાને જોઈ શકીશું? એકબીજાને આપણે જોઈ શકીશું? કેમ? કે અંધકારની અંદર દર્શન સંભવ નથી. અંધારામાં દર્શન સંભવ નથી એકબીજા. તો આ શ્રુતિ કહે છે કે જે અવિદ્યાની ઉપાસના કરે છે તો એવા એ અંધકારને પ્રાપ્ત કરે છે કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. એટલે અંધમ તમા પ્રવેશંતિ. અંધમ નો અર્થ છે અદર્શનાત્મક, કે જ્યાં દર્શન સંભવ નથી એવા અંધકારને પ્રાપ્ત કરે. એટલે કે અજ્ઞાનાત્મક. અજ્ઞાન, જો સજ્જનો, અજ્ઞાનને શું કહેવામાં આવે છે? અંધારું કહેવામાં આવે છે. શું કહેવાય છે? અંધારું કહેવામાં આવે છે. અજ્ઞાનને અંધારું એટલા માટે કહેવામાં આવે છે કે અંધારાના લક્ષણો અજ્ઞાનની અંદર ઘટી જાય છે. અંધારાની અંદર પડેલી વસ્તુ જેમ સજ્જનો હોવા છતાં નથી દેખાતી, એમ અજ્ઞાનના કારણે આત્મા રૂપી વસ્તુ હોવા છતાં પણ દેખાતી નથી. એટલે અજ્ઞાન કહો અને અંધારું કહો, એ બેઉ એકબીજાની સાથે એ ઉઠક બેઠક થઈ શકે કે નહીં? બોલો, અંધારાની ને અજ્ઞાનની ઉઠક બેઠક થઈ શકે ને? એટલે બેઉને મેળ છે. એટલે કહ્યું કે અંધમ તમઃ. એટલે સ્વામીજી મહારાજ એક કીર્તનની પંક્તિ ગાતા. તિમિર હતા તે મારા ટળે ગયા રે, ઉદયો છે જ્ઞાન કેરો ભાણ રે, સદગુરુને શરણે આવતા રે. સમજાણવામાં બોલું તો આ જે કીર્તનનો અને આ જે શાસ્ત્ર કથનનો બેવની વાત એક થઈ ગઈ કે નહીં? બોલો. તો અંધકારમય લોકને કર્મ અવિદ્યાની ઉપાસના કરવા વાળો, એટલે કે કર્મનું અનુષ્ઠાન કરવા વાળો, કર્મનું અનુષ્ઠાન કરવા વાળો જે છે એ એવા ફળને પ્રાપ્ત કરે છે કે જ્યાં જ્ઞાન સંભવ નથી. અજ્ઞાનાત્મક, અહંતાદિ અભિમાનાત્મક અજ્ઞાન કાર્ય પ્રચુર. એટલે કે હું પણ અને મારા પણ કર્મના ફળથી મટતું નથી, એવું શ્રુતિ કહે છે. એટલે કે અંધકારમય તમઃ એટલે અદર્શનાત્મક તમઃ. અંધમ તમનો અર્થ છે અદર્શનાત્મક તમઃ. એટલે કે એવો લોક કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી, એવા લોકને પ્રાપ્ત કરે છે. કોણ? તો કહ્યું કે યે અવિદ્યામ ઉપાસતે. કોણ? જે અવિદ્યાની ઉપાસના કરે છે. તો તમે કહી શકો કે અવિદ્યા એટલે શું હશે? જો શ્લોકમાં તો અવિદ્યા શબ્દનો પ્રયોગ છે. એ અવિદ્યામ ઉપાસતે, અવિદ્યાની ઉપાસના કરે છે એવો શબ્દ પ્રયોગ છે. પણ ભગવાન ભાષ્યકાર શ્રુતિ ભલે ગમે એ શબ્દનો પ્રયોગ કરે, પણ ભાષ્યકાર શ્રુતિના તાત્પર્યને જાણે છે. એટલે ભગવાન ભાષ્યકાર શ્રુતિના તાત્પર્યને બતાવતા કહે છે કે અહીંયા અવિદ્યા શબ્દનો અર્થ કર્મ છે. શું છે? કર્મ. અવિદ્યાનો અર્થ છે
કર્મ, અવિદ્યા એટલે કે વિદ્યાયા અન્ય અવિદ્યા. અવિદ્યા કેવી છે? વિદ્યાથી ભિન્ન છે. અવિદ્યા કેવી છે? વિદ્યાથી ભિન્ન છે. એટલે એક વિદ્યા છે ને એક અવિદ્યા છે. તો અવિદ્યા એટલે વિદ્યાયા અન્ય, વિદ્યાથી ભિન્ન એવી અવિદ્યા. તામ કર્મ ઇત્યર્થ. ભાષ્યકાર કહે છે કે અહીંયા આ શ્લોકની અંદર જે અવિદ્યા શબ્દનો પ્રયોગ જે શ્રુતિની અંદર જોવા મળે છે એ અવિદ્યા શબ્દનો અર્થ છે અહીંયા કર્મ છે. શું છે? કર્મ છે. જો આ જે શ્રુતિ, આ જે શ્લોક છે એ શ્લોક આજકાલનો છે. ગઈકાલે મેં બતાવ્યું કે આ શ્લોક એટલે કે ઉપનિષદની રચના, એનો કોઈ કાળ નિશ્ચિત નથી. સંસારનો પ્રારંભ થયો એ પહેલાથી વેદ છે. તો કોઈ વ્યક્તિ દ્વારા લખેલા વેદ નથી, ઈશ્વરની વાણી છે. એટલે ભગવાન ભાષ્યકાર આ શ્રુતિને અર્થની જવાબદારી લે છે. ભગવાન ભાષ્યકાર જવાબદારી લઈને શ્રુતિનો અર્થ આપણી સામે ઉદ્ઘાટિત કરે છે. એટલે આપણે આ શ્રુતિના કથનાનુસાર જો સાધન ભજન કરીએ ને તો જ આપણે શાસ્ત્રમાં કહેલા ફળને પ્રાપ્ત કરી શકીએ. કોઈ લેભાગુ, શરારતી, ધૂર્ત, પાખંડી, જેનો 12 લોકમાં ગમે એવો મોટો પ્રભાવ હોય, લાખો લોકો એની પાછળ દોડતા હોય, તો એટલા માત્રથી કાંઈ બહુ મોટો ધર્માચાર્ય એની વાત પ્રામાણિક થઈ જતી? પણ શાસ્ત્ર અનુસાર જેની વાત છે ને એને પ્રમાણભૂત માનવામાં આવે છે. એટલે મનુષ્યએ પારલૌકિક ફળ અને બ્રહ્મ જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રમાં બતાવેલા સાધન પ્રમાણે જ જો સાધન ભજન કરે તો જ એ લાભનો ભાગીદાર થાય છે સજ્જનો. તો આ લાભ લેવો છે સજ્જનો, તો શાસ્ત્ર એ છે લાભ લેવા વાળો મુમુક્ષુ જાણતો નથી. તો પછી તમે કઈ જતા હો અને રસ્તાની ખબર ન હોય, તમારે કોઈને પૂછવું પડે કે ન પૂછવું પડે? તો તમે પૂછતી વખતે પણ ગમે તે વ્યક્તિને પૂછતા નથી. તમને એમ લાગે કે આ વ્યક્તિ આ વસ્તુનો જાણકાર હશે, એ તમને ખ્યાલ આવી જાય છે. એરે ઘેરે ગમે તે વ્યક્તિને આપણે પૂછી નથી બેસતા. આપને લાગે કે આ વ્યક્તિ આપણને રસ્તો બતાવશે, જાણકાર હશે, એને પૂછો અને જાણકાર હોય તો બતાવે કે અહીંથી આમ જાઓ તેમ જાઓ એટલે તમારું જે ગંતવ્ય સ્થાન તમને ત્યાં મળશે. તો પથ પ્રદર્શક કેવો હોવો જોઈએ? જાણકાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? જાણકાર હોવો જોઈએ, પથ પ્રદર્શક. આ વાત વ્યવહારમાં પણ સમજાય છે આપણને કે આપણે જે ગંતવ્ય સ્થાને જવાનું છે, આપણને એના રસ્તાનો બોધ ન હોય તો આપણે એવા વ્યક્તિને પૂછીએ કે જેને રસ્તાનો બોધ હોય, એની ઉપર આપણે વિશ્વાસ કરી અને એને બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ તો ગંતવ્ય સ્થાને આપણે પહોંચી જઈએ છીએ. એવી જ રીતે સજ્જનો, આ મોક્ષનો માર્ગ છે. તો મોક્ષનો માર્ગ જે છે શાસ્ત્ર પ્રમાણભૂત માર્ગ છે. તો શાસ્ત્રમાં બતાવેલા સાધન પ્રમાણે જો મનુષ્ય સાધન ભજન કરે તો જ શાસ્ત્ર પ્રતિપાદિત મોક્ષના લાભને પ્રાપ્ત કરી શકે. તો એ મોક્ષના માર્ગે ચાલવો છે, જવો છે, તો કોને? આપણને શાસ્ત્રનો બોધ નથી તો કોને પૂછવું પડશે?
શાસ્ત્રવિદને પૂછવું પડશે. કોને? શાસ્ત્રવિદને. જેમ રસ્તાનું કોને પૂછવું પડશે? જે રસ્તાનો જાણકાર હોય એને. એ રસ્તો બતાવે તો તમે ત્યાં પહોંચી જાઓ. એમ ધર્મ અને બ્રહ્મનો લાભ લેવો છે. શેનો? ધર્મનો અને બ્રહ્મનો લાભ લેવો છે. તો એ લાભ લેવા માટેના સાધનો શું છે એ કોણ બતાવશે? શાસ્ત્રવિદ. કારણ કે ધર્મ અદૃષ્ટ વસ્તુ છે, એટલે કે આંખનો વિષય નથી. બ્રહ્મ જે છે ને એ પણ અદૃષ્ટ છે, યદ્યપિ અનુભૂત છે છતાં પણ ઇન્દ્રિયનો વિષય નથી, એટલે અદૃષ્ટ કહું છું. તો એ કોઈ અંધ વ્યક્તિની પાછળ ચાલવા વાળા વ્યક્તિ જે છે એ લાભને પ્રાપ્ત કરી શકતા નથી. તો એ લાભ જે છે અદૃષ્ટ જે છે એમાં તો ખાસ એવા વ્યક્તિનું જ અનુસરણ યા આશ્રય જોઈએ જે ધર્મ અને બ્રહ્મને જાણતો હોય. જેને ધર્મ શું, બ્રહ્મ શું, શાસ્ત્ર શું, શાસ્ત્ર પંક્તિ શું, ભાષ્ય શું એ જ ખબર ન હોય, એ જે છે એ પોતાના આશ્રિત અને અનુયાયીને શું બતાવી શકશે? માર્ગ બતાવી શકશે? બોલ, નહીં બતાવી શકે. તો વળાવ્યો કેવો હોવો જોઈએ? બોલ, જાણકાર હોય તો જ. પહેલાના જમાનામાં ખબર, તમે જાન લઈને જવો તો સાથે કોને લે? અને શું કહેવામાં આવે? વળાવ્યો કહેવાય. એ જાણકાર હોય કે ક્યાંથી જવું, ક્યાં લૂંટેરા ન હોય. પહેલાના જમાનામાં એવું હતું કે જાનને લૂંટવા વાળા ગમે ત્યાં નળમાં બેઠા હોય અને લૂંટી લે. તો વળાવ્યાને ખબર હોય કે કયા કયા માર્ગ છે. તો એ વળાવ્યો સાથે હોય તો એ નિશ્ચિત સ્થાને જેમ સજ્જનો પહોંચાડી શકે છે, એમ જેને ધર્મનો અને બ્રહ્મનો લાભ લેવો છે તો ધર્મના અને બ્રહ્મના જાણકાર, એટલે કે શાસ્ત્રના પ્રમાણથી જે ધર્મને જાણે છે અને બ્રહ્મને જાણે છે, એનો આશ્રય એ જ એક માર્ગ છે. કારણ કે વર્તમાન કાળમાં તો સામાન્ય મનુષ્યને શાસ્ત્ર શું છે એ જ ખબર નથી સજ્જન. હવે ધર્મ જાણતા ન હોય પણ ધર્માચાર્ય કહેવાતા હોય, બ્રહ્મને જાણતા ન હોય પણ બ્રહ્મવિદ કહેવાતા હોય, તો હવે એ અનુયાયીને ધર્મ અને બ્રહ્મનો પથ પ્રદર્શન કરી શકશે નહીં. એટલા માટે ભગવાન ભાષ્યકાર જે છે એ જગત ગુરુ છે. શું છે? જગત ગુરુ છે. એટલે ધર્મનો અને બ્રહ્મનો જો લાભ લેવો હોય તો ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત જે આ વેદાંતનો જે માર્ગ છે એ જ મનુષ્યના માટે કલ્યાણકારી છે. પણ ધર્મ અને બ્રહ્મનો ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત માર્ગનો પણ લાભ લેવો હોય તો એવા મહાપુરુષોનો આશ્રય આવશ્યક છે કે જે ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત ભાષ્યના રહસ્યને જે જાણે છે, જેને ભાષ્યની અંદર કોઈ પહોંચ નથી, એ કઈ રીતે માર્ગદર્શન કરી શકે? તો જેમ સામાન્યતઃ રસ્તાનો દ્રષ્ટાંત બતાવ્યું એ જ રીતે આ જે માર્ગ છે ધર્મનો અને બ્રહ્મનો, એની અંદર પણ એવા જ વ્યક્તિનો આશ્રય અને એને ગુરુ કહેવામાં આવે છે અને એને આચાર્ય કહેવામાં આવે છે. શું કહેવાય છે? આચાર્ય અથવા ગુરુ કહેવામાં આવે છે. તો એ વ્યક્તિ જે છે એ માર્ગ બતાવી શકે
અંધ વ્યક્તિ એકલો ક્યાંક ભૂલો ભટકી ગયો હોય, હવે એને એ ચારે બાજુ ફરે છે, ચારે દિશામાં ફરે છે, એને માર્ગ મળતો પણ એ ચિલ્લાય છે કે અરે મને અહીંયાથી બહાર કાઢો. તો કોઈ એવો આપ્ત વ્યક્તિ એની પાસે આવે અને એને એમ કે આ બાજુ તો આગળ ચાલ્યો જાય, એ માર્ગ હશે તો જંગલની બહાર નીકળી શકીશ. એ પ્રમાણે જો એ ચાલે તો એ બહાર નીકળી જાય છે, લાભનો ભાગીદાર થઈ જાય છે. તો આ જે શાસ્ત્ર છે, એટલે ભગવાન શંકરાચાર્યજી જે છે એ શાસ્ત્રવિદ છે, શાસ્ત્રના રહસ્યને, શાસ્ત્રના અર્થને જાણે છે. એટલે ભગવાન શંકરાચાર્યજી ઈશાવાસ્યાદિ ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરી અને મનુષ્યના માટે આ વૈદિક માર્ગનો જે છે એ પ્રશસ્ત કર્યો છે. જે મનુષ્ય ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત આ જે શાસ્ત્રીય જે વેદાંતનો માર્ગ છે એના ઉપર ચાલે તો અવશ્ય એ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ શકે છે. અને ધર્મ અને બ્રહ્મનો લાભ શાસ્ત્રથી અતિરિક્ત યા શાસ્ત્ર નિરપેક્ષ બીજો કોઈ માર્ગ છે જ નહીં. એટલે વર્તમાન કાળની અંદર અનેકો એવા સંગઠનો જે બહારથી ધાર્મિક લાગે પણ વસ્તુતઃ એ ધાર્મિક નથી. કારણ કે એનો મત, એનો સિદ્ધાંત, એનો કાર્યકલાપ એ શાસ્ત્ર અનુરૂપ નથી. તો એ મનુષ્ય એ માર્ગે ચાલે તો ક્યારેય કલ્યાણનો ભાગીદાર થઈ શકે નહીં. તો ઘણા લોકો એવા હોય કે એ ભગવાનની જ વાત કરે છે. હું કે એ ભગવાનની જ વાત કરે છે, એ ક્યાં બીજી વાત કરે છે? પણ ભગવાનની વાત કરે છે એ વાત સાચી, પણ ભગવાન જે છે એ આંખનો વિષય નથી. આંખથી દેખાય, આંખથી ન દેખાય. તો સજ્જનો, આપણે ત્યાં પ્રમા જ્ઞાન માટે પ્રમાણની આવશ્યકતા પડે છે. શેની? પ્રમાણથી જ પ્રમાનું જ્ઞાન થાય છે. પ્રમા જ્ઞાન એટલે નિશ્ચયાત્મક જ્ઞાન. પ્રમા જ્ઞાન એટલે નિશ્ચયાત્મક જ્ઞાન. નિશ્ચયાત્મક જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જેનો અન્ય જ્ઞાનાંતરથી બાદ ન થાય, એવા જ્ઞાનને નિશ્ચયાત્મક જ્ઞાન કહેવામાં આવે છે. તો આવું જે નિશ્ચયાત્મક જ્ઞાન જે છે સજ્જનો, એ પ્રમાણથી થઈ શકે. શેનાથી? તો પ્રમાણ જે છે ને, સૌથી પહેલું પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ છે. સૌથી પહેલું પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ. હવે જેનો લાભ લેવો છે ધર્મનો અને બ્રહ્મનો, એ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. સજ્જન, ભગવાનની વાત કરીએ છીએ આપણે તો ભગવાન પ્રત્યક્ષનો વિષય આંખથી દેખાતા. તો પછી બીજું પ્રમાણ છે અનુમાન. અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ સાપેક્ષ હોય છે. પ્રત્યક્ષમાં જે સાહચર્ય જોયેલું હોય ને એ જ અનુમાનનો વિષય બને છે. એટલે પછી પ્રત્યક્ષનું પ્રમાણ ન હોય તો અનુમાનનો પણ પ્રમાણ સંભવ. ત્રીજું પ્રમાણ છે ઉપમાન. તો ઉપમાન પણ પ્રત્યક્ષ સાપેક્ષ જ છે. એક વસ્તુને જોયેલી હોય તો બીજી વસ્તુ એને સાથે તમે સરખાડી શકો. એટલે ઉપમાન પ્રમાણથી પણ ભગવાનનું દર્શન સંભવ નથી. તો શાબ્દ પ્રમાણ એટલે એકબીજાથી બોલેલું, એનાથી પણ શબ્દનો વિષય પણ ભગવાન નથી. ભગવાન અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ એવું જ. તો અર્થાપત્તિ અને અનુપલબ્ધિ તો ક્યાંથી હોય? એટલે ભગવાન એ છે કોઈ પ્રમાણનો વિષય નથી. એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય નથી. માત્ર ને માત્ર ભગવાનના સ્વરૂપનો નિશ્ચય બોધ એકમાત્ર શાસ્ત્રથી જ સંભવ છે. શેનાથી?
શાસ્ત્રથી. તો ભગવાન કેવા છે એમાં કઈ મનુષ્ય સ્વતંત્ર નથી કે ભાઈ અમને તો આવા જ ભગવાન ગમે છે, લાલ ગમે છે, કાળા ગમે છે, પીળા ગમે છે. એમાં મનુષ્ય સ્વતંત્ર. જો યાદ રાખો, જ્ઞાનની અંદર મનુષ્ય સ્વતંત્ર નથી. જ્ઞાનની અંદર હવે આ પુસ્તક છે, તો પુસ્તકને તમે જો પુસ્તકને પુસ્તક રૂપથી જ તમે જ્ઞાન કરી શકો. તમે કહો નહીં મારે તો આને કંઈક બીજું જાણવું છે, તો સંભવ છે? આ પુસ્તકને મારે તો બીજું જ્ઞાન કરવું છે, મારે પુસ્તકને જો પાટિયું જોવું છે, તો પાટિયું તમારી પાસે સ્વાતંત્ર્ય છે કે તમે આને પાટિયું બનાવી શકો? જ્ઞાન જે છે એ વસ્તુતંત્ર હોય છે. જ્ઞાન વસ્તુતંત્ર હોય છે. કર્મ જે છે ને એ પુરુષ તંત્ર હોય છે. કર્મ તમે જેવું કરો એવું કરી શકો, ન કરો અન્યથા કરો, જે રીતે કરો એ રીતે કરી શકાય. એ પુરુષ તંત્ર છે. જ્યારે જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે. એને તમે બદલી ન શકો. એને કોઈ જાદુ યા ચમત્કારી વ્યક્તિ પણ એને બદલી શકે નહીં. તો પછી એ વસ્તુતંત્ર છે. તો વસ્તુ ઓળખાય છે નાથી? માત્ર ને માત્ર શાસ્ત્રથી. તો શાસ્ત્ર એટલે કોણ? તો કઈ આ ઉપનિષદ. શાસ્ત્રથી અભિપ્રાય છે આ ઉપનિષદ. ઉપનિષદ એ જ પરમાત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. હવે ઉપનિષદથી અતિરિક્ત અન્ય કોઈ બીજા પ્રમાણથી પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ સંભવ નથી. તો પરમાત્માના સ્વરૂપનો બોધ શાસ્ત્રથી થઈ શકે છે. તો શાસ્ત્ર જે છે ને આ ઈશાવાસ્ય ઉપનિષદ છે, જેમ કે તેમાં 18 શ્લોક છે. શાસ્ત્ર એટલે ઈશાવાસ્ય ઉપનિષદના કેટલા શ્લોક? 18. તો હવે ઉપનિષદ બતાવે છે, તમે એકલા શ્લોક વાંચો તો કઈ ખબર પડે નહીં. એટલે આ ઉપનિષદ આત્મતત્વનું સ્વરૂપનું વર્ણન કરે છે. એ જાણવું હોય તો ભગવાન ભાષ્યકારનો આશ્રય ગ્રહણ કરવો પડે. કોનો? શા માટે એનો? ભગવાન શંકરાચાર્યનો આશ્રય શા માટે એમ પૂછે તો કારણ કે એણે આ શાસ્ત્રના અર્થને બતાવ્યો છે. શું કરીને બતાવ્યો? એના કાર્ય જે પ્રકારથી બતાવ્યો એ પ્રકારને શું કહેવામાં આવે છે? ભાષ્ય. એટલે આ ઉપનિષદના રહસ્યને ઉદ્ઘાટિત કર્યું એવું એનું ભાષ્ય છે. ભાષ્યના માધ્યમથી શાસ્ત્ર સમજાય છે. જો ભાષ્યકારે ભાષ્ય ન કર્યો હોત તો ઉપનિષદના રહસ્યનો બોધ મનુષ્યને સંભવ નહોતો સજ્જનો. એટલે ભગવાન શંકરાચાર્યજીને જગતગુરુ કહેવામાં આવે છે. શું કહેવાય છે? જગતગુરુ. વર્તમાન કાળમાં જો ક્યારે નથુ ખેરે કઈ જાણતા માણતા ન હોય તે લખે શું? જગતગુરુ. શું લખે? જગતગુરુ લખે. તો ધર્મની પાયમાલીનું કારણ આ છે. વર્તમાન કાળમાં જો ધર્મના સાચા અર્થની અંદર જો પાયમાલી વર્તમાનમાં હોય તો આવા લેભાગુ, શરારતી, ધૂર્ત અને પાખંડી જે બની બેઠેલા છે, અને સામાન્ય મનુષ્યને આ વસ્તુનો બોધ છે જ નહીં. એટલે એ ગમે એટલા વિચારા દોડ્યા કરે તો એ દોડવાથી ક્યાંય કોઈ લાભ થવાનો, કારણ કે એને જેને એ પથ પ્રદર્શક માને છે એને જ બિચારાને ધર્મનો ને બ્રહ્મનો બોધ નથી, તો એ બીજાને ક્યાંથી બતાવી શકે? એટલે અંધની પાછળ ચાલવા વાળા અંધને જેમ કોઈ લાભ નથી મળતો કૂવામાં પડવા સિવાય. અંધની પાછળ ચાલો તો અંધ કૂવામાં પડે તો પાછળ વાળાને ક્યાં જવું પડે? બોલો, એ કૂવામાં જ પડે. કઠોપનિષદની અંદર કર્યું, અંધે નેવ નિયમાના યથા અંધા. અંધ દ્વારા દોરાઈને લઈ જવા વાળા જેટલા આંધળા છે, દોરવા વાળો આંધળો.
અને દોરાવા વાળા એ આંધળા. તો આગળનો આંધળો કૂવામાં પડે તો પાછળના કૂવામાં જ પડે. એટલે સજ્જનો, કોઈની આંખ ગમે એટલી હારી હોય તો એ દેખતો નથી, એ અંધ છે. પણ જેની આંખમાં આ જ્ઞાન છે, જ્ઞાનનું અંજન આંજેલું છે, શેનું જ્ઞાનનું અંજન આંજેલું છે ને એ જ દેખતો છે, બાકી બધા આંધળા છે. ભલે આંખ ગમે એવી હારી હોય તો એનાથી એ દેખતો નથી. શાસ્ત્રની આંખથી જ વ્યક્તિ દેખતો થાય છે. અને જ્યાં સુધી શાસ્ત્ર રૂપી ચશ્મા ન ચડાવ્યા હોય ત્યાં સુધી યથાર્થ દર્શન સંભવ નથી સજ્જનો. તો આવા શાસ્ત્રો જે છે, જેને આ ઈશાવાસ્ય ઉપનિષદને શું કહેવાય છે? શાસ્ત્ર. તો સજ્જનો, ઉપનિષદો તો બહુ છે. ઉપનિષદો તો પ્રત્યેક શાખામાં એક એક ઉપનિષદ છે. પણ ભગવાન ભાષ્યકારે મુખ્ય રૂપથી 10 ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યા છે. તો